મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે નવા વ્લોગમાં. આજે આપણે વ્લોગિંગની શરૂઆત થાય છે 10:30 વાગ્યાની, ઈ પણ રસોડામાંથી. આજે છે બુધવાર, એટલે આ જોઈ શકો છો મારા ભાઈ ઘરે છે. આજે બધા ઘરે હોય કેમ કે આજે કારખાનામાં રજા હોય એટલા હાટું. તો એ અત્યારે ચા બનાવી રહ્યા છે ને હું અત્યારે બનાવી રહી છું મસ્ત મજાના વેજીટેબલ ચીઝ પનીર પરોઠા. બરોબર, એમના માટે નાસ્તામાં તો 10:30 વાગે તમારે નાસ્તો. આજે બુધવાર છે ને, તો આજે કાંઈ આપણે વધારે જાજુ નથી બનાવવાના. તો આજે શું બનાવવાના છે એ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે હવે હું ચીઝ પનીર વેજીટેબલ પરોઠા બનાવી રહી છું. જોઈ શકો છો તમે. અહીંયા જો બધું ખમણીને આપણે લઈ લીધું છે. અહીંયા રોટ પણ બંધાઈ ગયો છે. આ બાજુ ચા બનાવતો મારો ભાઈ ભાગી ગયો. જો વિડીયો ચાલુ છે ને એટલે. તો ચાલો પરોઠા હવે આપણે વણી લઈશું અને ચા પણ બનાવશું સાઈડમાં. હળવા હાથે વણશું એટલે ફાટશે ને પરોઠા. બરોબર, નાખી દેવું તું ને. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે હું અહીંયા થોડુંક એટલું કેપ્સિકમ બટેકાનું શાક બનાવી રહી છું. જોઈ શકો છો તમે. અહીંયા અત્યારે હવે મેં અહીંયા વઘાર કરી લીધો છે. તો આજે આપણે દાળ ફ્રાય અને જીરા રાઈસ ભાત બનાવવાના છે. સાથે સાથે આપણે કેપ્સિકમ બટેકાનું પણ શાક બનાવવાનું છે. તો શાક થોડુંક જ બનાવવાનું છે. તો અહીંયા મેં વઘાર કરી લીધો છે. જોઈ શકો છો તમે. ઢાંકીને હવે આપણે સાઈડમાં ચડવા હાટો રાખી દઈશું. અહીંયા મસ્ત મજાને અત્યારે હું દાળ ફ્રાયનો વઘાર કરી રહી છું. જોઈ શકો છો તમે. દાળ આપણી બફાઈ ગઈ છે. તો અહીંયા મેં આપણે બધા વસ્તુ નાખી દીધું છે. મસાલા પણ નાખી દીધા છે. અત્યારે હવે હું વઘાર કરી રહી છું. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. ચાલો હું તમને બતાવું. તો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાના આપણે આ ભાત બનાવેલા છે ગાજર વટાણા નાખી. સાથે સરસ મજાના અહીંયા દાળ ફ્રાય દાળ બનાવેલી છે. આમાં શાક છે. બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે ટિફિનો પેક કરીશું. તો ચાલો ફ્રેન્ડ, સાંજના વાગી ગયા છે 5 ને સાંજના ટિફિનની અત્યારે આપણે તૈયારી થઈ રહી છે. તો સાંજના ટિફિનમાં અમે શું બનાવી રહ્યા છે એ હું તમને બતાવું. બરાબર, પહેલા તો અહીંયા આપણે ગેસને કરી દઈએ. તો સાંજના ટિફિનમાં અમે શું બનાવી રહ્યા છે તો હું તમને બતાવું. અહીંયા જોઈ શકો છો. તમને આ જોઈને જ ખબર પડી ગઈ હશે કે સાંજના ટિફિનમાં શું બનાવી રહ્યા છે. થોડુંક મિક્સ કરી જુઓ. તો સાંજના ટિફિનમાં અહીંયા પાણીપુરી બની રહી છે. અને આજે સાંજના ટિફિનમાં ભાભી પાણી બનાવી રહ્યા છે. જોઈ શકો છો તમે. તો આ જનરલ ટિફિનમાં જ પાણીપુરી બની રહી છે. તો સાંજના ટિફિનમાં ભાભી પાણી બનાવી રહ્યા છે અને આપણે પૂરી તળવાની છે ને મસાલો બનાવવાનો છે. બરોબર, ચણા બફાવા માટે મેં રાખી દીધા છે. રોજ ને રોજ શું દેવાનું. આજે બુધવાર છે તો ભાઈઓને બધાને રજા છે એટલે મેં વિચાર્યું કે લાવો આપણે બનાવી દઈએ પાણીપુરી. કેમ કે પૂરી અમારી પાસે પેકેટમાં છે, એ પડી છે એટલે પાણીપુરી આપી દઈશું. તો ભાભીને કીધું કે તમે પાણી બનાવો. ભાભી મસ્ત પાણી બનાવે એટલે ભાભી અહીંયા પાણી બનાવી રહ્યા છે. અને મેં ચણા બફાવા હાટું રાખી દીધા હતા. તો હવે ચણા બફાઈ જાય તો પછી આપણે એમાં બટેકા બફવા માટે રાખી દઈશું. બરોબર, તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ચણા પણ આપણા બફાઈ ગયા છે. જોઈ શકો છો તમે. અહીંયા મસ્ત મજાના ચણા બફાઈ ગયા છે ને ભાભીએ સરસ મજાનું પાણી બનાવી દીધું. એ આપણે ફ્રીજમાં રાખી દીધું છે ઠંડુ થવા હાટું. અત્યારે હવે આપણે બટેકા બફવા હાટું રાખીએ છીએ અને આ આપણે પૂરી તળવાની છે. તમને ખબર જ હશે કે આના પહેલા પણ જ્યારે આપણે પાણીપુરી બનાવેલી છે ત્યારે આ પૂરી જ આપણે તળીને આપીએ છીએ આપણા ટિફિનમાં. તો અહીંયા હવે ચણા બફાઈ ગયા છે. તો અત્યારે હવે હું બટેકા બફવા હાટું રાખી દઉં છું અને સાઈડમાં હું પૂરી પણ તળી નાખીશ. તો ચાલો, સાંજના ટિફિનમાં બનાવે મસ્ત મજાની આજે પાણીપુરી તીખી. તો ભાભીએ મસ્ત મજાનું પાણી બનાવ્યું છે. આના પહેલા પણ એમને બનાવ્યું હતું પણ થોડું બનાવ્યું હતું. તો આજે તો જનરલ ટિફિનમાં બનાવ્યું છે ભાભીએ પાણી. એ હું તમને લાસ્ટમાં બતાવીશ. બરોબર, અત્યારે મેં ઠંડુ થવા હાટું રાખી દીધું છે એટલે હવે અહીંયા આપણે ગેસને ચાલુ કરી દઈશું અને સાઈડમાં કડાઈ રાખી દઈશું. એમાં તેલ નાખી અને પૂરી તળશું. એ પણ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. તો ચાલો હવે આપણે પૂરી તળવા હાટું તેલ ગરમ થવા માટે રાખી દઈએ અને ચણાને ઢાંકી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે તળી રહ્યા છે પૂરી. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો જોઈ શકો છો તમે. અહીંયા આપણે પૂરી તળી રહ્યા છે. બટેકા પણ આપણા બફાઈ ગયા છે. ચણા પણ આપણા બફાઈ ગયા છે. તો હવે પૂરી તળવાની છે. પછી આપણે મસાલો બનાવશું. તો અહીંયા મસ્ત મજાની મોટી પૂરી જુઓ. અહીંયા સરસ
આપણે પૂરી તળી રહ્યા છે. જોઈ શકો છો તમે અહીંયા એક પેકેટ લીધું છે આપણે. આપણી પાસે 2 પેકેટ પૂરી છે. તો આ બજારમાં વડે કિલોનું પેકેટ છે. આના પહેલા આપણે નાના પેકેટ લીધા હતા. તો આ કિલોવાળું પેકેટ આ વખતે લીધું. તો થોડી પૂરી કરી અને મસ્ત મજાની golden brown થાય ત્યાં સુધી આપણે એને તળશું, બરાબર? જેથી સરસ મજાની લાગે. અને પછી એને પેક જ કરી દેવાની છે, કેમ કે અત્યારે ચોમાસું છે ને એટલે પછી હવાઈ જાય. આપણે એને પેક કરી દઈશું કોથળીમાં, બરાબર? તો અહીંયા થોડી પૂરી કરી અત્યારે હું તળી રહી છું. જુઓ, થોડી વધારે થાય પછી થોડી તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સરસ મજાની પૂરી તળાઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી. જુઓ, મસ્ત મજાની અહીંયા ક્રિસ્પી પૂરી તળાઈ ને તૈયાર થઈ ગઈ છે. આપણે જરૂર હશે ને તો પછી બીજી તળશું. આપણે 1 કિલો પૂરી અત્યારે તળી લીધી છે. હવે આપણે થોડીક પૂરી જો ઘટશે ને તો તળશું, કેમ કે આપણી પાસે 2 પેકેટ છે. તો અહીંયા મસ્ત મજાની ક્રિસ્પી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો તમે, છે ને મસ્ત મજાની. જુઓ, તો અહીંયા પૂરી તળાઈ ગઈ છે. તો ચાલો હવે બટેકા ઠંડા થવા માટે આપણે રાખી દીધા છે. તો હવે બટેકા આપણે છાલ ઉતારશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે અહીંયા બટેકાનો મસાલો બનાવી રહી છું. જોઈ શકો છો તમે, પાણી તો ભાભીએ બનાવી દીધું છે. હવે હું મસાલો બનાવી રહી છું. તો અહીંયા પણ આપણે ચણા પણ બાફીને લઈ લીધા છે. તો મસાલામાં આપણે સંચર નાખશું, સાથે આપણે ધાણા જીરું નાખશું, મીઠું નાખશું ને થોડી કેટલી હિંગ નાખી અને મિક્સ કરશું, જેથી મસ્ત મજાનો આપણે પાણીપુરીનો બટેકાનો મસાલો બનીને તૈયાર થઈ જશે. તો આપણે પહેલાં તો બટેકાને મિક્સ કરી લઈશું ને પછી આપણે કોથમીર પણ એમાં નાખશું. લાલ ચટણી તો અમે જેને ખાવું હોય તીખું એ હવની જાતે નાખીને ખાય છે. તો ચાલો બનાવીએ આપણે મસ્ત મજાનો બટેકાનો મસાલો. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાનો બટેકાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો તમે, બધી જ વસ્તુ આપણે નાખી દીધી છે. હવે હું અત્યારે મિક્સ કરી રહી છું. તો ચાલો ફ્રેન્ડ્સ, સાંજનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અને સાંજના ટિફિનમાં મસ્ત મજાની ક્રિસ્પી આપણી પાણીપુરી બનાવેલી છે. જોઈ શકો છો તમે, આ પૂરી તળેલી છે. સાથે અહીંયા સરસ મજાનું 2 ડબ્બામાં અહીંયા આજે આપણે ભાભીએ ટિફિનમાં પાણી બનાવ્યું છે. તે 1 નંબર પાણી ભાભી બનાવે. અમારે ખાટું મીઠું મારા કરતા બી મસ્ત બનાવે. તો હું ભાભીને છે ને આની રેકડી ખોલી દેવાની છે. અમારે પાણીપુરી ગામડે બનાવી છે ને, હા, કેમેરા પાછળ કેમેરામેન ભાભી છે. તો ગામડે ભાભીને રેકડી ખોલી દેવાની છે પાણીની, બરોબર? તો જો મસ્ત મજાનો અહીંયા ભાભીએ પાણી બનાવેલું છે. અહીંયા મેં પૂરી તળી લીધી છે. મસાલો પણ આપણો બની ગયો છે. તો 7:30 વાગી ગયા છે. તો ચાલો હવે ફટાફટ ટિફિનો ભરી દઈશું. મસાલો ભરશે તો ફરીથી આપણે બાફવાના છે બટેકા. પણ થોડો મસાલો બાફેલો છે, બરોબર? ભરાઈ જાય ને પછી અમારા માટે પાછો બટેકા આપણે બાફી લઈશું. તો ચાલો ફાઇનલી સાંજના ટિફિનમાં પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે